તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને લક્ષ્મણ રેખા હોય, બાપને હોય, દીકરાને હોય, માને હોય, વહુને હોય, દીકરીને હોય, બધાને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે બાપની એ બાપુ રેખા હોય, જુવાન દીકરા હોય, વહુ હોય અને દોઢ મણની જોખવા માંડો, ઊંચા કરીને પડતા મૂકે છોકરા, ગઢા હાડકે હાજા થાય. સમજી લેવાનું કે રેખા ટપી ગયા. મર્યાદા હોય મારા રામ, જીવન મળ્યું છે ને એની મર્યાદા હોય, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણસ ન કહેવાય. મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો. પાર નથી જ્યાં જો અહીંયા મેં ચેલા બનાવી છે, મેં બનાવી છે, બનાવો. ચેલા કઈ પૂછતા નથી, ગુરુ કઈ દેતા નથી, બધા એનું હાલ્યું છે. હું તો એમ કહું ગુરુ મહારાજ ને પરસેવો ન વાળી દઈએ આપણે તો આ બધા જેમ તે છે એ બધા કંઠિયું બાંધે ખરા. અમારે આ જીવનમાં બાપુ આવ્યા પછી તન મન ધન તમને હોઈપા પછી અમારે શું કરવાનું છે બાપુ? આવી કઈક માગણી તો હોવી જોઈએ ને. માગણી ન હોય તો કોઈ ગુરુ બનાવવાનો કોઈ અર્થે નથી. ના બાપુ છે ને સંતોની વેદના છે, સંતોની પીડા છે. આ ભજન છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન એવું ડીંગો ડીંગ નથી, તો બધું અત્યારે હાલ્યું છે. સોપડા લઈ લઈને બે જશે, અમે એટલા લેવી છે એટલા લેવી છે, એવું નથી. આ જીવનમાં ઉતરવું જોઈએ. આ ધંધો ખોલ્યો દુનિયા, અને જેને ભજન કર્યા ને, જેને અનુભવ કર્યા ને, એને જોડું નથી પહેરવા દીધું દુનિયાએ. કઈ મજા લૂંટી છે પોતાના જ નડ્યા બધાને. લખવું હોય તો લખી લેજો. આ હમણાં નાનભાઈ વાણી કરી આ 4 યુગની, એમાં પહેલા યુગમાં જ બાપુ પ્રહલાદે પાઠ માંડ્યો ના બાપુ આ ધર્મની આ ભજનની ઉત્પત્તિ ન્યાથી થઈ. એના ગુરુ શ્રીભાઈ કુંભાર હતા. હવે હરણાકશ તો રાક્ષસ હતો બાપુ. રાક્ષસના છોકરા રાક્ષસ જ ન થાય, રાક્ષસના ભગત થાય. પણ ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીભાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ બાપુ પ્રહલાદ આ દુનિયામાં ન આવ્યો હતો, આપણે અત્યારે અહીં ન બેઠા હોય. ભજનની ઉત્પત્તિ હોય. હરણાકશનો બાપુ ઇતિહાસ આખી દુનિયાને ખબર છે. મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક આપણું જીવનનું પરિવર્તન થાય ને તો જ આ ભજનની મજા છે. બાકી મેં તો ઘણી વખત આ બધા મને સાંભળેલો છે ને હું તો કાયમ કહું છું કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, આપણે હારા માણસમાં આપણું નામ છે જ નહીં, પહેલી વાત આ. પણ આ કૃપા સંતોની છે કે મને માર્ગે ચડાવ્યો. હું સંતોનો બાપુ ઋણી છું. નકર મેં કોઈ જિંદગીમાં સાધુ સીતારામ નથી કર્યા. મંદિરે શીનો ગયો હોય, 10 રૂપિયા મેં શીના આપ્યા હોય. પણ કાંઈક મારા મા બાપની કમાણી હશે ને કાંઈક મારું બેલેન્સ પડ્યું છે કે આંગળી પકડનારો જડજો. અને ભજન પાકે ને પછી ઈશ્વરને બાપુ તમારી ઝૂંપડી આવવું પડે ને આવવું પડે લખી લેજો. સગાળસાને અહીંયા પાક્યું ને એટલે આવ્યો, જલારામને અહીંયા પાક્યું એટલે આવ્યો, શિબી રાજાની આ મોરધ્વજ રાજાના અહીંયા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે એને? 52 કામ કરવા પડે. આપણું એકાદું ન કરે, પણ આપણને ભરો ક્યાં છે? હું તો અવારનવાર કહું કે આપણા ઘરમાં નાનું એવું મંદિર તો બધાને ઘરે હોય. ભલે મંદિર નો ફોટા ને આપણે દીવો અગરબત્તી તો કરતા જ હોય. કરો ઘર, મારા ઘરે છે. ચોખા ઘીના દીવા કરવી, અગરબત્તી કરી, 2 ટાઈમ આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરતા હોય, 5 નામ લેતા હોય, માળા કરતા હોય. તો હું એમ કહું છું કે આખું ઘર તમારે કઈક લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો, કુકાડું મૂકો. હું હોટ ઠપ કરું છું, તમારી ક્યાં વાત હતી? પેલા આપણે 3 આઠેથી ચોખા ઘીના દીવા કરી 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી અહીંયા બાળવું, એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. પણ ભરોસો નથી. મુદ્દો એ છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં એવું ન હોય. ભલામણા સાધુ સંતો કહે છે, દુનિયા કહે છે, ભગવાન ન હોય તો દુનિયા હલતી છે. મને કે ક્યાં છે દેખાડો. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? કે દેખાતો ને. હવે તને તારું કાન નો દેખાય તો ઓલો થોડો એમ નવરો છે તને દેખાય? આંખને ને કાનને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ છે બેટા. તું હું કરસ નહીં બધી એને ખબર છે, પણ આ કાન છે ને એનો તને ભરોસો છે, ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે.
ગંગા સતીની વાણી બાપુ એમ કહે છે કે 21,600 શ્વાસા એમ નામ જાય છે આપણા. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ બેઠા છો ને બધા ગણી લેજો. એટલે સંતોએ કીધું કે આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાસુ ચાંસી તો કહો. ભરોસો જ નથી ભલા. અમે એક વાર ચોટીલા ગયા હતા, 2,000 ભાઈબંધ ઉપરથી ઉતરતા હતા ને અમે ચડતા હતા. મેં દર્શન કરી આવ્યા તો કે હા. મેં માતાજી ચૂંદડી કેવા કલરની હતી? એ તો કે હારું યાદ ન રહ્યું. તમે દર્શન છે ના કર્યા? આમ નામ ડીંગો ડીંગ હાલે હે ભલા મને. કે ઓલા જાય છે હાલો આપણે જાય. શું કામ જાવ છો એ તો કંઈક નક્કી કરો. અહીં આપણે આવ્યા છીએ તો એનો કંઈક હેતુ છે ને કે બળદેવભાઈના ઘરે ગુરુ મહારાજને બોલાવ્યા છે, સંતવાણીનો પ્રોગ્રામ છે, એનો હિસાબ તો છે ને. આપણે બજારમાં વસ્તુ ખૂટી હોય તો લેવા જાય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે હું લેવા આવ્યો છું. આપણે કોઈની લગ્ન પ્રસંગમાં જઈએ તો કે ભાઈ મારે વ્યવહાર છે એટલે હું આવ્યો છું. કારણ તો હોય ને, જીવનનું કારણ તો હોય ને. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા એનું કંઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના ગાળિયા કરવા મોકલ્યા. અરે બાબુ, આ જીવનમાં ઉતારવા જેવો માણાનો અવતાર મળ્યો છે ને. હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તે માણાનો અવતાર મળે. અને એમાં અતારનો સમય મને એમ થાય સતયુગમાં આવી હિલોળા નહીં હોય. સતયુગમાં હા, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં ત્યાં હતા ને, બૈરું વેસવું પડ્યું. લો આપણે જ્યાં હજી વેસવાનો વારો આવ્યો. શું સતયુગ ને કરવો? અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં એમ કહેતો લેવી છે કોઈને બાઈ, લેવી છે કોઈને બાપ. બાપુ શું ગુરુ મહારાજની વાત આપણે કરી. એક ગુરુ મહારાજનું દેણું ભરવા માટે પોતાના બૈરાની હરાજી કરી. અયોધ્યાની મહારાણી કોની પાસે વાતું કરી? રામ ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં. અયોધ્યાની મહારાણીનું બાપુ, અયોધ્યાનો મહારાજા હરરાજી કરી નાખે. વિચાર કરજો, હજી આપણે બટકું રોટલો દેવા રાજી નથી. બૈરા હું વેસવાના હતા. અરે સમય જીવે એવો આવ્યો છે ભલા મને. આવો સમય તો કોઈએ નહીં પાડ્યો હોય. આપણા ગઢાની જ વાત કરો ને. આપણા ગઢાઈ હોની નોટ નથી પાડેલી. હવે આ માથે વરસાદ થાય, બોલો પૈસા તોય બધા રોવે જ છે. મારી પાસે કઈ નથી, કઈ નહીં, મરો કઈ ન રોવે છે બધા. જ્યાં જાવ એક પાસે જાય કે ધાબુ ભરવું તો છૂટા નથી. બીજા પાસે જાય કે ડોબું વિયાણું કે દોવા નથી. બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ આપણે જા રોવા કે દુનિયા રોવે જ છે. હરીને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવીને મોકલ્યા. જો મારા બાપ તારો જો અમને આભા ન થાય તો માણાનો અવતાર ફોગટવ્યો જાય પેલા. અરે શું સંતોએ વાણી તમને મને એક વાણી રૂપી માર્ગ બતાવ્યા છે. આ રામાયણ, ગીતા, ભાગવત. હું તો બેનો દીકરીઓને ખાસ કહું. જો કે અમુક ને મારી વાતો કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર પડવાનો. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈને કીધા જેવું નથી. રામ આપણે તો હજી સારું છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો. ખટારો મેં 20 વર્ષ આંક્યો ને. દિલ્હી, કલકત્તા, મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ આપણને નક્કી ન થાય કે આ બેન હાલ્યા આવે છે, ભાઈ હાલ્યા આવે છે. બોલો એવી ફેશને આંટો લીધો. અરે રામનું નામ લ્યો, રામનું નામ. દેહના પ્રદર્શન નો હોય. ભગવાને આપ્યો ખાઓ પીઓ, વાપરો, મોજ કરો, હરો ફરો. પણ દેહના પ્રદર્શન. આ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. રામાયણ કે છે સીતાજી બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ કરે ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે. ઈ દીકરી હતી, ઈ શક્તિ હતી. પણ તમને મિત્રો, આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો. ભજન એમ નામ સમજાય એવું છે જ નહીં. અને આની માટે પાત્રતા બનવું પડે. એમ નામ રે નહીં. તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી, મજા આવી. પણ કે યાદ રહ્યું કે ના હો રે હોરું જીવ. આ યાદ નથી રહેતું એ ડખા છે. એટલે કીધું કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી. આ ઠામ વિના નો ઠેરાય. આને ઠામ બનવું પડે. ભજન બાપુ એમ નામ. હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ
અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું, તો હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ કાપ્યું છે? ખોટું નથી, છે સત્ય જ, હાથીનું જ કાપીને લગાડ્યું હતી, વાત 100% છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ સેહત આની માટે સદગુરુની જરૂર પડે. એમ નામ જો સમજાતું હોત તો તમે અમને બોલાવો નહીં. હા, એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. તા રાવણ ને વાલી ને આ બધાને કોઈને કુડી નાખ્યા હતા. રામાયણ કહે છે રામે માર્યા છે, તો સંતો કહે છે રામ નથી મારતો ને વાતે સાચી છે, આ વાત સાચી છે ને આ વાતે સાચી છે, પણ આપણને નથી સમજાતું. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. बापू समझवानी वस्तु છે ને, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને, અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે. બોલો, એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ 3 દેવ દેખાય છે. રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને, આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાણું નહીં, અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે, પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે, પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. હવે આ વાત ઉડતી ઉડતી એમના માસીના દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં, કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને, એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત હા પાડું, બાકી હું એમ હા ન પાડું. એ વાત ખોટી, કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જયારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે. અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવીને છે, એમ નો આવડે. અહીંયા બે જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે, આ રામદેવજી અહીં બેઠા છે ને મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે. રામદેવજી સમાધિ લઈ ગઈ, સમાધિ આ રામદેવજી તો હાર્યા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો જગત છે, ગમે બોલે શાંતિથી બેસને, આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, કહુંબો બનાય આપણે કહુંબો પીએ. એ બે જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ, મારે અત્યારે નથી આવવું. એ રતન કટોરો, ગેડીઓ, અમલની ડાબલી ને બધું જે કઈ સમાધિમાં મૂક્યું હતું ને, કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી. અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય.
આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે. આખ્યાન તો તમે બધા જોતા હશો. આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે, બધા બતાવે. અજમલ રાજાજી બધું સારું કામ કર્યું, બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું, પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે? મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માઇલ પણ નેતલદેવનું કઈ છે નહીં. હવે રામદેવજીનું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતલદે રહી ગયા. અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કોક દી કાંટો મારજો ખબર પડે. જમનામાં રહી ગયા, જબુમાં કરી ગયા બાપુ. આપણા રહી જાય. હા, અમે તો રાડ્યું પાડી છે ને એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કઈ નહીં, પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે. ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને, અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને, તો પૈસા વાળા છોકરા ઉભા વાહાડા જેવા ગામમાં રખડે 40 વર્ષના. ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી થયા, દીકરી જ નથી દેતું કોઈ. શું આ બુદ્ધિ કરવાની, શું આ પૈસા કરવાના? એટલે ઈ અરભુજી અને બે જણાને ઈ રતન કટોરો અમલની ડાબલીન ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો અરભુજીને આપે છે. અને ઈ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે. અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે. અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. અરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં, ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો? એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા, 3 દી થયા. અરભુજી દાંત મીડિયા કાઢવા. ઈ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કહો છો સમાધિ લઈ લીધી. ઈ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો? ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યું. અને બાપુ શંકા જાગી અમને. આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસું મારી નીકળી ગયેલા, હાલો ખોદવી. આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું ઈ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વ્યૂ આવ્યો. વિચાર કરજો, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું કોઈ ગામ ન હોય. તમે આંટો તો મારી જુઓ, કેટલી એની બાપુ સુવાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જોવો ને, જીવા ન હોય તો આંટો મારજો, નકરી ધૂળ ઉડે, વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ, આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી, અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત, એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાઓ છે ને બાપુ, બધે અહીંયા પીરનો પંજો છે, લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાઈ વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી. અને આ આકાશવાણી થયા પછી અરભુજીને બાપુ પછી ખબર પડી, હો અરે તારી ભલે થાય તારી. રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા, મને વચન દેવા, વચન નિભાવવા માટે મને મળ્યો હતો. અને પછી બાપુ અરભુજી રોયો, હો બાપ. અરે રોવામાં બાપ, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય, હું તારા પગ ન ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ. એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ, બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો. બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનું પ્રમાણ છે.
મિત્રો આ વિડીયોને લાઈક કરો અને તમારું શહેર કે ગામનું નામ કમેન્ટમાં જણાવો.